જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે ભાગ નંબર 23 છે. તો મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં સામાજિક વિજ્ઞાનના મિત્રો પ્રશ્નો પૂછાતા હોય છે. અને આજે આપણે વિડીયોમાં 30 પ્રશ્નો જોવાના છીએ, જે ભાગ નંબર 23માં તમને જોવા મળશે. કેવી પરીક્ષાઓ? તો પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, યુપીએસસી, જીપીએસસી. મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં તમને સામાજિક વિજ્ઞાન મિત્રો જે પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ વિડીયો મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. પ્રશ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે. વિડીયો પૂરેપૂરો જોજો. આજના વિડીયોનો પ્રશ્ન તમારી સમક્ષ જોવા શું છે કે કુદરતી આપત્તિ સમયે મોટા ભોજન સમારંભો ન યોજવા જોઈએ. કઈ કુદરતી આપત્તિ સમયે મોટા ભોજન સમારંભો ન યોજવા જોઈએ? તો મિત્રો, દુષ્કાળ સમયે. કયા સમયે? દુષ્કાળ સમયે મોટા ભોજન સમારંભો ન યોજવા જોઈએ. જંગલોમાં લાગતી આગને શું કહેવાય? તો જંગલોમાં લાગતી જે આગ હોય એને કહેવાય દાવાનળ. શું કહેવાય? દાવાનળ કહેવાય છે. ભોપાલ ગેસકાંડમાં કયો ઝેરી વાયુ ગળતર થયો હતો? તો મિત્રો, મિક ગેસ. પ્લેગ એ કયા પ્રકારનો રોગ છે? તો વિષાણુજન્ય. પ્લેગ એ વિષાણુજન્ય રોગ છે. જે પ્રશ્ન આપણે આગળ કે ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા વગેરે કયા પ્રકારના રોગો છે? તો એ વિષાણુ રોગ કયા છે? વિષાણુજન્ય રોગો છે. માનવતાનો દુશ્મન કોણ છે? તો માનવતાનો દુશ્મન છે મિત્રો આતંકવાદ. કોણ છે? આતંકવાદ એ માનવતાનો દુશ્મન ગણાય છે. તবে આપણે આગળ જોઈએ શું છે કે ભારતમાં 13મી ડિસેમ્બર 2008ના રોજ આતંકવાદીઓએ કોની પર હુમલો કર્યો હતો? તો ભારતની સંસદ પર. કોના પર હુમલો કર્યો હતો? તો ભારતની સંસદ પર હુમલો કર્યો હતો. સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણથી કઈ સમસ્યા સર્જાય છે? તો કઈ છે? ટ્રાફિક જામની. આપત્તિ પછી કઈ કામગીરી પ્રથમ ક્રમે આવે છે? તો બચાવની. કઈ આવશે? બચાવની કામગીરી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આપત્તિ પછી કઈ કામગીરીનો ક્રમ છેલ્લો આવે છે? તો પુનઃસ્થાપનની. કઈ આવશે? પુનઃસ્થાપનનો ક્રમ છેલ્લે આવે છે. પ્રશ્ન આપણે જોઈએ કે પ્રારંભિક જીવનમાં માનવી જંગલમાં કેવું જીવન જીવી રહ્યો હતો? તો પ્રારંભિક જીવનની અંદર માનવી ભટકતું જીવન જીવી રહ્યો હતો. પ્રારંભિક જીવનમાં માનવી કોની શોધમાં ભટકતું જીવન જીવી રહ્યો હતો? તો ખોરાકની શોધમાં. કોની શોધમાં? ખોરાકની શોધમાં જીવન જીવી રહ્યો હતો. કોના કર્મયોગથી માનવી સમૂહમાં જીવન જીવવા લાગ્યો? તો જે ઋષિઓ છે, તો ઋષિઓના કર્મયોગથી માનવી સમૂહમાં જીવન જીવવા લાગ્યો છે. કઈ સંસ્કૃતિને ઋષિ કૃષિની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે? તો મિત્રો, જે ભારતીય સંસ્કૃતિ છે, તો એ ભારતીય સંસ્કૃતિને ઋષિ કૃષિની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. આઝાદી પહેલાં ખેડૂતને ખેતી માટે જરૂરી સંસાધનો ક્યાંથી મળી રહેતો હતો? મિત્રો, તો ગ્રામ્ય કક્ષાએથી. કઈ કક્ષાએથી? ગ્રામ્ય કક્ષાએથી મળી રહેતો હતો. આઝાદી પહેલાં ગામડાઓમાં કઈ પ્રથા દ્વારા વસ્તુઓની આપ-લે થતી હતી? તો જવાબ આવશે વિનિમય પ્રથા દ્વારા. કયા? વિનિમય પ્રથા દ્વારા. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કૃષિ વૈજ્ઞાનિકોના પ્રયાસથી હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશકના ઉપયોગથી અનાજના ઉત્પાદનમાં જે વધારો થયો છે તેને કઈ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો, એને કહેવાય હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં. હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે પ્રશ્ન આગળ. જો શું પ્રશ્ન છે કે કઈ ખેતીના લીધે વિવિધ પાકો લેવા માટે યાંત્રિક ખેતી ખર્ચમાં વધારો થયો છે? તો રાસાયણિક ખેતીના લીધે. કોના લીધે? રાસાયણિક ખેતીના લીધે. રાસાયણિક ખેતીમાં વધુ પડતા રસાયણોના ઉપયોગને લીધે શું દૂષિત થાય છે મિત્રો? તો ભૂગર્ભ જળ. શું થાય છે? ભૂગર્ભ જળ દૂષિત થાય છે. રાસાયણિક ખેતીમાં જરૂર કરતાં વધારે પિયત અને રસાયણોના ઉપયોગને લીધે શું ઉત્પન્ન થાય છે? તો ગ્રીનહાઉસ ગેસ. શું ઉત્પન્ન થાય છે? ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન થાય છે. મધમાખીઓનો નાશ પામવાને લીધે કઈ ક્રિયા ઘટતી જાય છે? તો પરાગનયનની. કઈ આવશે? પરાગનયનની ક્રિયા ઘટતી જાય છે. જે પ્રશ્ન આપણે આગળ કે કઈ ખેતીના મજબૂત વિકલ્પ તરીકે માત્ર પ્રાકૃતિક ખેતી છે? તો રાસાયણિક ખેતીના. કયા? રાસાયણિક ખેતીના.
કઈ ખેતીને કુદરતી ખેતી એટલે કે નેચરલ ફાર્મિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો પ્રાકૃતિક ખેતીને. કોને? પ્રાકૃતિક ખેતીને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રાકૃતિક ખેતીનો કોને? પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ અને સંશોધન કોણે કર્યું હતું? તો પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકરે. કોને? પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકરે. ગુજરાત સરકારશ્રીએ રાજ્યના કયા જિલ્લાને પ્રાકૃતિક કૃષિના જિલ્લા તરીકે જાહેર કરેલ છે? તો ડાંગ જિલ્લાને. કોને? ડાંગ જિલ્લાને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ ખેતીને કઈ પદ્ધતિમાં ખેતીનો ખર્ચ નહિવત આવે છે? તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં. શેમાં? પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આત્મનિર્ભર માટે. શેમાં? આત્મનિર્ભર માટે કઈ ખેતી એક જ મજબૂત વિકલ્પ છે? તો પ્રાકૃતિક ખેતી. કઈ છે? પ્રાકૃતિક ખેતી. જે પ્રશ્ન આપણે આગળ કે કઈ ખેતીથી જમીનની ફળદ્રુપતામાં અકલ્પનીય સુધારો જોવા મળે છે? તો પ્રાકૃતિક ખેતી. શેનાથી? પ્રાકૃતિક ખેતીથી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વૈશ્વિક તાપમાનની વૃદ્ધિનો પ્રશ્ન કોના માટે ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે? તો આખા વિશ્વ માટે. વૈશ્વિક તાપમાનની વૃદ્ધિનો પ્રશ્ન એ આખા વિશ્વ માટે ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે. અને મિત્રો આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ તો કે કેવો ખોરાક ખાવાથી કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ વગેરે ભયંકર રોગોનો ફેલાવો ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે? તો રસાયણોવાળો. જે રસાયણોવાળો ખોરાક ખાવાથી કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા ભયંકર રોગોનો ફેલાવો ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એ 30 પ્રશ્નનો વિડીયો મિત્રો આપણે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જોવા તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.